હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026 ધોરણ 7 અને વિષય સંસ્કૃતમાં પ્રશ્ન બેંક આધારિત સંસ્કૃત વિષયના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો વાત કરીશું આપેલા વિકલ્પોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન છે કે સહ વૃક્ષાગ્રવાસી અસ્તિ ન ચ ખાલી જગ્યા અસ્તિ. તો આની અંદર જવાબ આવશે પક્ષીરાજ. બીજો પ્રશ્ન છે કે રોટલી શબ્દનો સંસ્કૃત શબ્દ કયો છે? તો જવાબ આવશે રોટિકામ. ત્રીજું છે કે જનાહ વિનમ્રાહ ભવંતી. તો જવાબ આવશે ગુણીનઃ. ચોથું છે કે કૃષ્ણ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. તો કૃષ્ણનો સમાનાર્થી શબ્દ થશે કેશવ. પાંચમું છે કે નર્મદા નદી કીદર્શી વર્તતે. તો જવાબ આવશે પુણ્ય જલા. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી આની અંદર સાચો આવશે, પુણ્ય જલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કે સિંહ હંતી ખાલી જગ્યા કુલમ. તો જવાબ આવશે કરીનામ. બીજું છે કે ઉપવિશતું જલમ ખાલી જગ્યા. તો જવાબ આવશે સ્વીકરોતુ. ત્રીજું છે કે સુપ્તસ્ય સિંહસ્ય મૂર્ખે ખાલી જગ્યા ન પ્રવિશંતિ. તો જવાબ આવશે મૃગાહ. ચોથું છે કે મૂઢે ખાલી જગ્યા રત્ન સંજ્ઞા વિધીયતે. તો જવાબ આવશે પાષાણ ખંડેશુ. પાંચમું છે કે કુંતેશ્વરસ્ય તું ખાલી જગ્યા. તો જવાબ આવશે દક્ષિણ ધામ. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ આપેલા વાક્યનું અનુલેખન કરવાનું છે. તો અહીંયા જે 5 વાક્ય આપેલા છે, 5 વાક્યોને તમારે જોઈને લખવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે, ગુજરાતીમાં જ ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? તો શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી ઉચ્ચારવી જોઈએ. બીજો પ્રશ્ન કે કસ્તુરી શેમાંથી મળે છે? તો કસ્તુરી મૃગની નાભીમાંથી મળે છે. ત્રીજું છે કે ધરા ગુર્જરી ગીતમાં કોનો મહિમા ગવાયો છે? તો ધરા ગુર્જરી ગીતમાં ગુણવંતી ગુજરાતની ધરતીનો મહિમા ગવાયો છે. ચોથું છે કે કોનો મોટો પ્રભાવ છે? તો ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે કયા કયા 6 ગુણવાળા વ્યક્તિને દેવ સહાય કરે છે? તો ઉદ્યમ, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ. આ 6 ગુણવાળા વ્યક્તિને દેવ સહાય કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે પૃથ્વીને પરિવાર કોણ માને છે? તો પૃથ્વીને વિશાળ હૃદયવાળાઓ એટલે કે ઉદાર મનવાળા પરિવાર માને છે. સાતમો પ્રશ્ન છે કે ભાવેશ ભોજનમાં શું શું જમે છે? તો ભાવેશ ભોજનમાં શાક, રોટલી, લાડુ, દાળ, ભાત અને છાશ વગેરે જમે છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે ભાઈ કાયર યુદ્ધમાં શું કરે છે? તો કાયર માણસ યુદ્ધમાં પલાયન કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ. તો જવાબ રહેશે નારિકેલ વૃક્ષાગ્રવાસી અસ્તિ. બીજો પ્રશ્ન છે કે ભાવેશ ચેતનાયા કથમ અભિવાદનમ કરોતિ. તો ભાવેશ ચેતનાયા નમસ્કાર શબ્દેન અભિવાદન કરોતિ. ત્રીજો પ્રશ્ન છે કે ચાય કોફી વા એતદ વાક્યમ કહ વદતિ. તો ચાયમ કોફી વા એતદ વાક્ય ચેતના વદતિ. ચોથો પ્રશ્ન છે કે પૃથવ્યા કાની તીની રત્નાની સંતિ. તો પૃથવ્યામ એતાની ત્રીણી રત્નાની સંતિ જલમ, અન્નમ, સુભાષિતમ ચ. પાંચમો પ્રશ્ન છે કે કાર્યાની કેન સિદ્ધ્યંતે.
તો કાર્યાની ઉદ્યમેન સિદ્ધ્યંતિ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે કાલિકા કસ્યા દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતિ. તો કાલિકા પૂર્વ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતિ. સાતમું છે કે સૂર્ય તનયા કા અસ્તિ. તો સૂર્ય તનયા તાપી નદી અસ્તિ. ત્યારબાદ આપેલા ફકરાને ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. તો અહીંયા જે ફકરો આપેલો છે એ ફકરો તમારે જોઈ લેવાનો છે. એ ફકરાનું આપણે ગુજરાતીની અંદર અનુવાદ કરવાનું છે. તો અનુવાદ જોઈએ. ભાવેશ કહે છે નમસ્કાર. ચેતના કહે છે નમસ્કાર ભાવેશ, આવ. શું બધા મજામાં છે? ત્યારે ભાવેશ કહે છે બધા મજામાં છે. ચેતના કહે છે બેસો, પાણી લો. ભાવેશ કહે છે ધન્યવાદ. ચેતના કહે છે કે ચા કે કોફી? ત્યારે ભાવેશ કહે છે કાંઈ પણ નહીં, અત્યારે ભોજનની જરૂર છે. ચેતના કહે છે ભોજન તૈયાર જ છે, આસન ગ્રહણ કરો. ત્યારે ભાવેશ કહે છે કૃપા કરીને પીરસો, ભોજનમાં શું શું છે? ત્યારે ચેતના કહે છે ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ આપેલા શ્લોક પૂર્ણ કરવાના છે કે પૂર્વ દિશાથી લઈને દક્ષિણ ધામ સુધી આપણે શ્લોક પૂર્ણ કરવાના છે. તો જોઈએ કે પૂર્વ દિશાયા રક્ષતી કાલિકા વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ ઉત્તર દિશાયામ રક્ષતી અંબા કુંતેશ્વરસ્ય તુ દક્ષિણ ધામ. બીજું છે પૃથિવ્યાથી લઈને વિધીયતે. તો પૃથિવ્યા ત્રીની રત્નાની જલમ અન્ન સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. ત્યારબાદ ત્રીજા નંબરનો શ્લોક જોઈ લઈએ કે વૃક્ષાગ્રવાસી ખાલી જગ્યા ઘટો ન મેઘ. તો વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિ ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ વિભન્ન ઘટો ન મેઘ. ત્યારબાદ આપેલા શબ્દોના અર્થ લખવાના છે. તો પાંચાલી, તો એનો સાચો ઉત્તર આવશે દ્રૌપદી. કરી, તો એનો સાચો ઉત્તર આવશે હાથી. મોદક, એનો સાચો અર્થ થશે લાડુ. ઓદણમ, એનો સાચો અર્થ થશે ભાત. ત્યારબાદ આપેલી પંક્તિઓનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાની ન મનોરથેહ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. તો એનો અનુવાદ જોઈએ કે ઉદ્યમ વડે જ કાર્યો સફળ થાય છે, મનના તરંગો વડે નહીં. સૂતેલા સિંહના મુખમાં પ્રાણીઓ આપમેળે એટલે કે જાતે પ્રવેશતા નથી. બીજું છે કે નમંતી ફલીનો વૃક્ષાહ નમંતી ગુણીનો જનાહ શુષ્ક વૃક્ષા ચ મૂર્ખા ચ ન નમંતી કદાચન. એનો અનુવાદ છે કે ફળોવાળા વૃક્ષો લચી પડે છે એટલે કે નમી પડે છે. ગુણવાન માણસો પણ નમે છે, પરંતુ સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી. ત્યારબાદ અંતિમ પ્રશ્ન જોઈએ કે ભાઈ નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં આપણે લખવાના છે. તો ઘડો છે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે કે ભાઈ ગુજરાતીની અંદર જે ઘડો લખાતો હોય તો એને સંસ્કૃતમાં ઘટહ અને કુંભહ કહેવાય. બિલાડીને માર્જારી કહેવાય. પથ્થરને શિલા કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય સંસ્કૃતનું પ્રશ્ન બેંક આધારિત પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.